તો તમારે બી અત્યારે કોમેડી ફેક્ટરીમાં આમ કેવી ફ્રેન્ડશિપ છે, ખાસ કરીને તમારો સિંગ ચણા શો, આ નામનો આઈડિયા કયો છે? અત્યારે બી તમારી કેમેસ્ટ્રી મસ્ત દેખાય જ છે. હા, એટલે અમારા બંનેનું ટ્યુનિંગ બહુ સારું બેસે છે. હવે એ અમે કંઈક એવું નથી કે હવે મનન ચિરાયુને પાછળ પાડી આપણે બે એક થઈ જઈએ, એવું કશું નહોતું. પણ લાઈક બધાનું પોતપોતાની સાથે એક અલગ કમ્ફર્ટ ઝોન છે, અલગ બોન્ડિંગ છે. અમુક વસ્તુઓ છે કે જે હું કદાચ ઓમ સાથે શેર નથી કરતો, પણ મનન સાથે કરું છું, ચિરાયુ સાથે કરું છું. કોઈક વસ્તુ ચિરાયુ સાથે કરું પણ આ એ બાકીના બે સાથે નથી કરતો. પણ તેની અંદર બી મારું ને ઓમનું થોટ પ્રોસેસ લઈ લો, ટ્યુનિંગ લઈ લો, અને વોટ વી બોથ બ્રિંગ ઓન ધ ટેબલ ઇઝ ડિફરન્ટ. કે હું કેવા જોક્સ લઈને આવું છું, હું કેવા થોટ્સ લઈને આવું છું, ને આ કેવા થોટ્સ અને કેવા જોક્સ કે આઈડિયેશન લઈને આવે છે. એટલે અમે બંને એકબીજાની સંકટ સમયની સાંકળ જેવા છીએ. હા, અને બેઝિકલી એવું છે કે અમારું બેવનું બેકગ્રાઉન્ડ થિયેટર છે. હા, તો એટલે એટ કોર પરફોર્મન્સ વાઇઝ કે પ્રોફેશનલી ગણીને તો અમારા અમુક ડિસિપ્લિન કે વેલ્યુઝ કહો કે રૂટીન કહો કે જે બી કહો એ અમારું એકદમ મેચ થાય મેચ છે. થઈ જાય. તો તમે બંને મતલબ સ્કૂલ ટાઈમથી ડ્રામા કરો છો કે શું હતું? હા, એટલે ઓમ સ્કૂલ ટાઈમથી કરે છે. હા. ખાસો સિનિયર બી છે અમારો. એને દૂરદર્શન પર બી એનું નાટક એક ભજવ્યું છે. હા. અને એ હું બાય ધ વે ઓમને મેં પહેલી વખત ટીવી પર જ જોયો હતો. લાઈક ક્યાં વાત હે? મારા મમ્મી ત્યાં એક નાટક જોતા હતા અને મેં ઓમને ત્યાં આગળ જોઈ લીધેલો અને મને એનું પરફોર્મન્સ બહુ જ ગમી ગયું હતું દૂરદર્શન પર, ટીવી પર. અને હું બી ત્યારે સ્કૂલમાં કે એમાં જોઈશ કદાચ. હા. તો મને બહુ ગમી ગયું હતું. તેના પછી એક વખત અમે લોકો એક નાટકમાં ભેગા થયા જેનું નામ હતું લિસન વી નીડ ટુ ટોક. મિત્ર ગઢવીએ લખેલું ને ડિરેક્ટ કરેલું. 2 જણની વાર્તા, 2 જ પાત્રો સ્ટેજ ઉપર, 1.5 કલાકનું નાટક, ને ઓમ એની અંદર એસોસિએટ ડિરેક્ટર હતો એ નાટકનો. તો ત્યારે મિત્રતા થઈને ત્યારે મેં ધીરેન કીધું, મેં કીધું બાય ધ વે ઓમ બિગ ફેન. તો કે તે મારું શું કામ જોયું છે કે હવે ત્યારે તો હું નાટક જ કરતો હતો. બીજું કઈ એટલે એમાં તો એવું છે ને કે નાટક જોવા કોણ. એ કયું નાટક હતું તમે જોયું હતું એ? નાટકનું નામ મને યાદ નથી. મેના ગુજરી. ઓ મેના ગુર્જરી. મેના ગુજરી એમાં હું પેલો બનેલો ગામનો કોઈક હતો ને, ગામનો, એને કઈક મસ્ત કહે છે યાર, સોરી ભૂલી ગયો. એટલે સૂત્રધાર ટાઈપ કેરેક્ટર હતું. પણ ગોર મહારાજનો આખું રોલ હતું. એમાં વચ્ચે વચ્ચે આવવાનું ને કહેવાનું ને મ્યુઝિકલ ટાઈપ કનેક્શન કરવાનું. સહી હે. ત્યારે મેં કીધું કે બિગ ફેન ઓમ ભાઈ. મેં કીધું દૂરદર્શન પર છું. હે એનું આખું એવું હતું કે યુટ્યુબ નહીં, ઇન્સ્ટા નહીં, કોઈ દિવસ કોઈ લાઈવ શો કે એવું નહીં, કે દૂરદર્શન બોલ્યો કે તું બોલીને. પણ અમારા ઘરે 10મા ધોરણમાં કદાચ કેબલ કાઢ્યું હતું. તેના પછી અમે કેબલ બહુ ટાઈમ પછી લગાવ્યું હતું. તો ત્યારે એટલે તમારા ઘરે બી એવું હતું જ કે 10મા પર કેબલ કાઢના હોવું જ જોઈએ. હું તો કહું છું આજની તારીખે જરૂરી છે. બાળકોનો મોબાઈલ લઈ જ લેવાનો, વાઈફાઈ કાઢ નાખો, વાઈફાઈ કાઢ નાખો, મોબાઈલ કાઢ નાખો, જરૂર પડે તો બાળકોની આંખો કાઢ નાખો, કોઈ વાંધો નહીં. પણ હા યાર, એ બહુ વધી ગયું છે હવે આ. પણ આપણા બધાનો બિઝનેસ તો થોડો એમાં જ ચાલે છે. મને મારો બિઝનેસ ઠપ થશે ચાલશે જો મને બાળકો મારો કન્ટેન્ટ નહીં જુએ તો. ભાઈ તો પણ ઇન્ફ્લુઅન્સ વધી તો સખત ગયું જ છે. પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ હોય ને ત્યાં સુધી વાંધો નથી. પણ એ આપણા હાથમાં જ નથી ને કે શું જોવે છે. એટલે એ પેરેન્ટ્સ એ વસ્તુનું મોનિટરિંગ રાખવું પડે કે વોટ કાઇન્ડ ઓફ કન્ટેન્ટ માય કિડ ઇઝ વોચિંગ એન્ડ વેર ઇઝ ઇટ લીડિંગ હિમ ઓર હર ટુ. એની લાઈફમાં કેટલું એડ કરે છે અને કેટલું એમાંથી લઈ લે છે અને કેટલું નેગેટિવ વસ્તુ એડ કરે છે. તો તમે જ્યારે જોક્સ કરો બરોબર, મારે લિસન વી નીડ ટુ ટોક. હા, લિસન વી નીડ ટુ ટોક. હા, જબરા આખા પેલી બાજુ જશે. સોરી હું ક્યારનો જોતો હતો કે જગ્યા મળે તો આખું. હા, સોરી, લિસન વી નીડ ટુ ટોક. મિત્ર ગઢવી વી નીડ ટુ ટોક. હા, વી નીડ ટુ ટોક અબાઉટ ધેટ. એને જે કીધું એવું મારો એ નાટકનો સેમ એક્સપિરિયન્સ એવો છે કે એ નાટકના રિહર્સલમાં અમે બધા અંદર મસ્તી કરીએ ને, વાતોચીતો કરીએ, જોક્સ કરીએ આમ, ત્યારે આ ભાઈએ મને કીધેલું કે તું સ્ટેન્ડઅપ ટ્રાય કર. હા, તું બહુ ફની, તારું પેલું ટાઈમિંગ ને તું બહુ ફની છે એમ. હવે આને મારી પાસે લખાવડાયેલા, એટલે લખેલા મેં જ, પણ એને કીધેલું કે તું લખ 5 મિનિટ અને પછી પરફોર્મ કરવાય. ત્યારે પરાણે બેસાડીને લખાવડાયો હતો. હા, મેં કીધું લખવાનું જ છે તારે. પહેલા મગજમાં જે થોટ આવે ને, યુઝ્યુઅલી સ્ટેન્ડઅપમાં તમે તમારી લાઈફ ઉપર કે તમારી પર્સનાલિટી કે પર્સોના ઉપર જોક લખો બીકોઝ દે આર વેરી ક્લોઝ ટુ યુ એન્ડ યુ નો દેટ ધ બેસ્ટ. એમ લાઈક તમે સૌથી વધારે એક્સપ્લોરેટ ટોપિક કરી શકો છો તો લખ. અને એને લખ્યા અને પાર્ટી જે પહેલી ઓપન માઇકમાં આમ ખતરનાક 4 મિનિટ આપી હતી મને, 1.5 મિનિટમાં ઉતરી ગઈ. 1.5 મિનિટમાં પાર્ટી ઉતરી ગઈ.
એટલે શું સ્ટેજ ફિયર તો નહીં જ હોય કારણ કે તમે ડ્રામા કરતા હતા. પણ આની ટેવ નથી મને. અચ્છા, કન્ટેન્ટ પતી ગયું હતું? નાટકોની ટેવ હતી ને, તો નાટકમાં તો શું કે બીજી બધી બહુ હેલ્પ, આ તો એકલા ઉભા હોઈએ અને પહેલી વસ્તુ બોલીએ જે આપણને ખબર હોય કે આની પર હસવું આવશે અને તે હસવું ના આવે એટલે પછી તો હબક ચડી જાય ને, કોન્ફિડન્સ જતો રહે. અને એકદમ પહેલી વાર એટલે આવડે બી ના કે કેવી રીતે ઉપર લાવીએ, શું કરીએ. એટલે 1.5 મિનિટમાં ઉતરી ગયો, પણ મજા બહુ આવી એ દિવસ. યા પણ પછી આવું બોમ્બિંગ થઈ જાય તો પછી કરવાનું કઈ રીતે અને વાળી કઈ રીતે લેવાનું? કારણ કે ઘણી બધી આઈ થિંક ફિલ્મમાં ડ્રામામાં બધામાં એવું થતું હશે કે જેમાં આપણે સૌથી જરૂર કે આમાં ક્લેપ્સ આવશે અને કઈ રેન્ડમ વસ્તુમાં જ ક્લેપ આવતી હોય. હા. એનું બેસ્ટ વસ્તુ એ છે કે ક્યારે એક્સપેક્ટ નહીં કરવાનું કે અહીંયા આવશે. હમ. ધ મોમેન્ટ યુ એક્સપેક્ટ કે અહીંયા તો આવશે ને આવશે જ, અને જો કોઈક એક દિવસ ના આવ્યું ને તો એટલું મોટું શોક આપે ને. અમુક નાટકોમાં મેં એવું જોયું છે કે કોઈક નાટકમાં કોઈક ડાયલોગ ઉપર ઘણી બધી જગ્યાએ અપ્લોઝ આવે, લોકો ઊભા થઈ જાય, ચીસો પાડે. કોઈક એક સિટીમાં એ ટોપિક કનેક્ટ નથી કરતો, ત્યાં તો લોકોને એમ લાગે છે કે અચ્છા હવે કંઈક બીજું આવશે, અને પેલો આર્ટિસ્ટ ત્યાં પોઝ આપે, લાંબો પોઝ આપે, એને એમ કે હવે આવશે, ના આવે તો કે શું કરું, મેં તો ગંદો પોઝ આપી દીધો, અને પછી પરાણે એક ગંદી ક્લેપ આપે. હા, પબ્લિક ને બધા નહીં તો આગળ નહીં વધે. નહીં વધે, એને ભાઈ ક્લેપ જોઈએ છે. તો એ વસ્તુ એક્સપેક્ટ જ નહીં કરવાની, કોઈ બી લાઈવ પરફોર્મન્સ હોય.